નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાર્થના સંદેશને ચરિતાર્થ કરવા માટે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામીએ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ફૂટપાથ ઉપર જીવન ગુજારતા દરિદ્ર નારાયણોને 1000થી વધુ ધાબળાઓનું વિતરણ કર્યું હતું. વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિના સર્વજીવ હિતાર્થના સંદેશને ચરિતાર્થ કરવા માટે મંદિર માનવ સેવાના કાર્યોને પણ હંમેશા પ્રાધાન્ય આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, કરમસદ, બાકરોલ, પેટલાદ ઉપરાંત અમદાવાદ, વડોદરા, તારાપુર અને બાંધણી જેવા સ્થળોએ હાડ થીજાવતી ઠંડીમાં ફૂટપાથ ઉપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને 12,000થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિઃશુલ્ક હોસ્પિટલ, જ્યાં કેશ કાઉન્ટર જ નથી, ત્યાં સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.